નમસ્તે મિત્રો, અગાઉ આપણે કર્ણમ મલ્લેશ્વરી વિશે જોઈ ગયા, છતાં એની થોડીક ઝાંખી કરાવી દઉં કે એ શું છે. વેઇટ લિફ્ટર છે. પ્રશ્ન પૂછાઈ શકે કે કર્ણમ મલ્લેશ્વરી શું છે, તો કે એ વેઇટ લિફ્ટર એટલે કે વજન ઉચકવામાં એને મેડલ પ્રાપ્ત કરેલા છે. બરોબર, એણે 29 ચંદ્રકો જીત્યા છે. બરોબર, આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીતેલા છે. કોને, તો કે કર્ણમ મલ્લેશ્વરીએ. ત્યારબાદ છે મિત્રો સરિતા ગાયકવાડ. તો ઈ છે એ દોડવીર છે. બરોબર, ગુજરાતની એક દોડવીર છે. 1 જૂન 1994 ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. પ્રશ્ન પૂછાઈ શકે કે સરિતા ગાયકવાડનો જન્મ કયા થયો હતો, તો કે ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે. બરોબર, ક્યારે થયો હતો, તો કે 1 જૂન 1994. ધ્યાન રાખજો મિત્રો, સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાત છે. એશિયન ગેમ્સ 2018માં તેણે 4x400 મીટરની રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરે છે. અને હાલ જે છે એ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના જે બેટી બચાવો અભિયાન છે એના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. બરાબર, આ હતી સરિતા ગાયકવાડની વાત. ત્યારબાદ છે 3 બહેનોની વાત. તો જોઈએ કે આ ફોટોગ્રાફ છે એ કંઈ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા, પરંતુ તેઓ કંઈક વિશેષ છે. આ જે 3 બહેનો છે એ કંઈક વિશેષ છે. તો જોઈએ એનામાં શું વિશેષતા છે. ફોટોગ્રાફ 3 બહેનોનો છે, જ્વાલા, લીલા અને હીરા. 3 બહેનો છે, જ્વાલા, લીલા અને હીરા. તેઓ મુંબઈમાં રહે છે અને તે ત્રણેય કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા. જ્વાલાએ કહ્યું કે જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. શું કે છે કે આ ત્રણેય જે બહેનો છે એ કબડ્ડીમાં નિષ્ણાંત છે અને કહે છે કે અમે જ્યારે જુવાન હતા એટલે કે તમારી ઉંમરના હતા ત્યારે છોકરીઓને કબડ્ડી રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેની સાથે કોઈ લગ્ન કરે નહીં. કેમ કે તેઓ કબડ્ડી રમવી હોય તો આપણો ડ્રેસ ન ચાલે, એમાં છોકરાઓના કપડાં પહેરવા પડે. બરાબર, તો લોકો કોઈ એમની સાથે લગ્ન ન કરે એવું પહેલાં માન્યતા હતી. તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા, તેથી તે લોકો છોકરીઓને આ રમતથી દૂર રાખતા. બરાબર, પહેલાં છે કે જ્યારે એ યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવા દેતા ન હતા. છોકરીઓને આ રમતથી દૂર રાખતા કેમ કે એમાં છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા. બરાબર, કોઈ એમની સાથે લગ્ન નહોતા કરતા, આવી માન્યતા હતી. એટલે કે લોકો છોકરીઓને કબડ્ડી નહોતા રમવા દેતા. જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા. 3 બહેનો કહે છે કે જ્યારે નાના હતા ત્યારે એમના પિતા મૃત્યુ પામ્યા. તેઓને તેમની માતા અને મામાએ ઉછેર્યા. બંને મામા હતા એ કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓએ આ 3 છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી. બરાબર, એના મામાએ લોકોને પ્રેરણા આપી અને એના મામા એમને શીખવે છે કબડ્ડી. જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે કે 50 વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી અને તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા. બરાબર, પરંતુ હંમેશા થતું કે અમે રમી શકીએ અને અમારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો. અમે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી. અમે કબડ્ડી ક્લબ બનાવી જે આજે પણ ચાલુ છે. મિત્રો, કબડ્ડી ક્લબ એટલે કે જ્યાં એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવતી છોકરીઓને, બરાબર, શીખવવામાં આવતું, એને કબડ્ડી ક્લબ કહેવાય. બરાબર, જ્વાલા અને લીલા આવા પોતાના અનુભવો વિશે વાત કરે છે. બરાબર, પછી છે કે ખૂબ યાદ આવે છે કે લીલા અને હીરા એમની વાતો યાદ છે. એમને યાદ છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય છતાંય જીત્યા હોઈએ એવું અનેક વખત બન્યું છે. બરાબર, છેલ્લે એમ થાય કે અમે હારી જશું પણ કદાચ એવું થઈ જાય. બરાબર, અને જીતી જાય છે. એક વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા. મેચ તો સાંજે 6:30 કલાકે હતી એટલે સિનેમા જોવા ગયા. સિનેમા ચાલુ થયું તો થોડીક ધમાલ થઈ. મામા અને અમને હાથ વથે એટલે કે ટોર્ચ લઈ શોધવા આવ્યા અને શોધી પણ લીધા. આખરે મામાએ અમને ઠપકો આપ્યો. એમનો એક અનુભવ કહે છે. બરાબર, એમની સાથે બનેલો એક બનાવ કહે છે અને કહે છે કે આ રમતમાં હારવાને અણી પર હોય અને ક્યારેક શું થઈ જાય છે, જીતી જાય છે એવું પણ બને છે. બરાબર, એનો અનુભવ એમને કહ્યો. હકીકતમાં ઘણીવાર છોકરીઓને રમતોમાં સમાન તકો મળતી નથી. આ ઉદાહરણોનો ઉપયોગ કરી બાળકોનું ધ્યાન દોરવાનું છે મિત્રો. બરાબર, અત્યારે તો
અત્યારના જમાનામાં તો એવું નથી મિત્રો, પણ પહેલાના જમાનામાં દીકરીઓ માટે તો ખૂબ અઘરું હતું. પહેલાં તો વિચારો કે જ્યારે દેશ આઝાદ નહોતો થયો અને દીકરીઓ જન્મતી તો એને શું કરી દેતા હતા, દૂધ પીતી કરી દેતા હતા. પછી તો એવી પણ માન્યતા હતી કે દીકરીઓને ભણાવાય નહીં, બરાબર. દીકરી તો શું કહેવાય, સાપનો ભારો એવું માનવામાં આવતું. દીકરીને સાપનો ભારો કહેવામાં આવતા મિત્રો, બરાબર. આવી રીતે ઘણી બધી માન્યતા હતી. દીકરીને ભણાવતા નહોતા, એને બસ ઘરકામ જ કરવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું, સાપનો ભારો કહેતા હતા. એ તો કે પારકું ધન કહેવાય, બરાબર. કે અંતે આપણા ઘરે તો અમુક લોકો એવા પણ માન્યતાવાળા છે, બરાબર, કે કદાચ કમાવે તો આપણને થોડુંક દેવાના છે એવું, બરાબર. એ તો એના સાસરિયાવાળાને દે એવું પણ લોકો માનતા હતા અને છોકરીઓને શું રાખતા હતા, ભણતરથી દૂર રાખતા હતા. પરંતુ અત્યારનો જે યુગ છે ટેકનિકલ યુગ છે, બરાબર. અત્યારે હવે એવું રહ્યું નથી. તમે જોવો જ છો કે આપણે જોયું આગળ બચેન્દ્રી પાલ જોયું ને, બરાબર, કે એ માઉન્ટ એવરેસ્ટ, એ ભારતની પ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર મહિલા બની, બરાબર. તો કલ્પના ચાવડા છે, બરાબર. પછી રમતમાં સાનિયા મિર્ઝા, સરિતા ગાયકવાડ, આવા ઘણા બધા છે જેમને મેડલો મેળવ્યા છે અને છોકરાઓને પણ પાછળ રાખી દીધા છે મિત્રો, બરાબર. એટલે અત્યારના યુગમાં છોકરાઓ કરતાં છોકરીઓ પણ હવે શું થઈ ગઈ છે, આગળ રહી ગઈ છે. મા બાપ જાગૃત થઈ ગયા છે, પોતાની દીકરીઓને ભણાવે છે, સાપનો ભારો નથી માનતા, બરાબર. તો આપણે પણ એમને સાથ દેવો જોઈએ, છોકરીઓને ભણાવી ગણાવી જોઈએ, બરાબર, જેથી કરીને એ પોતાના પગ પર થઈ શકે. તો અહીંયા મિત્રો આપણું આ પ્રકરણ પૂરું થાય છે, કબડ્ડી કબડ્ડી કબડ્ડી, બરાબર. તો ત્યારબાદ ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.